ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું આપણે મેથીના કરકરા લોટના મુઠિયા. એ બનાવવા માટે મેં મેથી, લીલા મરચાં અને લીલું લસણ લીધું છે. હવે આપણે એક કથરોટ લઈશું અને એમાં એક બાઉલ ઘઉંનો કરકરો લોટ લઈશું. આ લોટ મેં ચાળી લીધો છે. હવે આપણે એની અંદર 3 ચમચા મોણ નાખીશું. 3 ચમચા આપણે તેલનું મોણ નાખીશું. અને હવે આપણે એમાં મસાલા કરીશું. 1 ચમચી હળદર, 1 ચમચી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું. અને અડધી ચમચી અજમો લીધો છે, એ આપણે હાથેથી ક્રશ કરીને નાખીશું. હવે આપણે જે લીલું લસણ ને મરચાં સમારીને રાખ્યા છે એ એડ કરીશું. હવે આ બધું આપણે મસળી લઈશું. હવે જે આપણે મેથીની ભાજી ધોઈને રાખી છે એ એડ કરીશું. આ ભાજી મેં 250 ગ્રામ લીધી છે, એ આપણે અંદર એડ કરીશું. અને હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધી લઈશું. રોટલીથી કાઠો અને ભાખરીથી સાધારણ ઢીલો એવો આપણે મુઠિયાનો લોટ બાંધી દઈશું. આ રીતે આપણે બધું મસળી લઈશું. ધીમે ધીમે પાણી એડ કરતા રહી અને લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એની અંદરથી મુઠિયા વાળી દઈશું. આ રીતનો લોટ બાંધી લીધો છે. હવે આપણે મુઠિયા વાળીશું. આ રીતે આપણે એના મુઠિયા વાળી લઈશું. હવે આપણે એક જેમાં મુઠિયા બાફવાના હોય એ પેન મૂકીશું ગેસ ઉપર. એમાં પાણી લઈશું અને ઉકળવા દઈશું. પાણી ઉકળી ગયું છે, એના ઉપર આપણે એક જાળી મૂકી દઈશું. હવે આપણે બધે જ વરાળ જાય એ રીતે મુઠિયાને ગોઠવી દઈશું. આ રીતે ઊભા ગોઠવી દઈશું મુઠિયાને. આ રીતે મેં બધા જ મુઠિયા ગોઠવી લીધા છે. હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને 20 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ માટે ફાસ્ટ ગેસ અને 15 મિનિટ માટે મીડિયમ ગેસે એને ચડવા દઈશું. 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મુઠિયા જોઈ લઈશું. આપણા મુઠિયા સરસ ચડી ગયા છે.
હવે આપણે ગેસ બંધ કરી અને 5 મિનિટ માટે એને ઠંડા થવા દઈશું. પછી આપણે એના પીસ પાડી લઈશું. આ મેં મૂઠિયાના પીસ કરી લીધા છે. હવે આપણે મૂઠિયાનો વઘાર કરીશું. આના ઉપર આપણે 1 લીંબુ નીચોવી દઈશું. આ રીતે 1 લીંબુ આપણે નીચોવી દેવાનું. હવે આપણે એક પેન ગેસ ઉપર મૂકીશું. એમાં આપણે 3 ચમચા તેલ લઈશું. ત્રણ ચમચા તેલ લીધું છે. એમાં 1 ચમચી રાઈ નાખીશું. રાઈને ચટકવા દઈશું. રાઈ ચટકી ગઈ છે. હવે આપણે 2 ચમચી તલ નાખીશું અંદર અને હવે મૂઠિયા એડ કરીશું. મૂઠિયાને હલાવી દઈશું. એને ધીમા ગેસે 2 મિનિટ માટે આવી રીતે હલાવતા રહેવાનું. આ રીતે ધીમા ગેસે 2 મિનિટ માટે મૂઠિયાને રાખવા અને પછી જ એને હલાવવા. હવે મૂઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરીશું. એક બાઉલમાં લઈ અને મૂઠિયાને આપણે સર્વ કરીશું. મૂઠિયા તૈયાર છે. એના ઉપર આપણે કોથમીર ભભરાવીશું. તો તૈયાર છે આપણા મૂઠિયા. મિત્રો, મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.